રામ રામ મિત્રો, આપણે જવાનું હતું સરસ્વતી સ્કૂલે આપણી સલ્ટ લેવા, એટલે કે સુપાસી. પછી આપણે નાહીને ફટાફટ જ્યાં છે ને નીકળી ગયા આપણી ગાડી લઈને સ્કૂલે સલ્ટ લેવા માટે. પછી આપણે ફટાફટ પહોંચી ગયા ગળુમાં. આપણે ગળુમાં રેડિયમ સ્ટીકર કરાવવાનું હતું ટ્રેક્ટર માટે. ફટાફટ આપણે આવી ગયા રેડિયમ સ્ટીકરમાં. આપણું ટ્રેક્ટરનું સ્ટીકર બંધ હતું ડોન ને કિંગ વાળું. આઈડી નામ કોણ હતું પ્લીઝ લોગો 380 તમે જોઈ શકો છો સ્ટીકર. પછી ફટાફટ ગાડી લઈ ને આપણે નીકળી ગયા છે કેન્દ્રવા તરફ. આવી ગયા આપણે સ્કૂલે આપણી ગેંગ છે, નાની ગેંગ છે આપણી. એમાં આમાં સ્કૂલનો લુક છે, સ્કૂલનો લુક તમે જોઈ શકો છો. પછી આવી ગયા રૂમમાં. આપણે આપવાનું હતું ત્યાં રિઝલ્ટ. આપણી ગેંગ છે નાની મોટી, આ જીગરભાઈ છે. પછી આપણે આપી દીધી આપણે રિસીવ. પછી મિત્રો આ છે એમાં સ્કૂલનો પૂરો લુક જોઈ શકો છો. સરસ્વતી સ્કૂલ કેવી સુંદર સ્કૂલ છે અને જ્યાં શિક્ષક પણ એટલું જ સારું જ છે. પછી આપણે નવેરા રિઝલ્ટ લઈ બેસીને ફાંકાબાજી કરતા હતા. આપણે ફોન લઈને બેઠા હતા, એમાં તો ફાંકાબાજી કરી. પછી આપણે નીકળી ગયા પાછા કેન્દ્રવા તરફ. મિત્રો આ આપણી સ્કૂલનો લુક છે બરાબર, તમે જોઈ શકો છો. પછી આપણે સુપાસી બેન પફ ખાઈ લીધો. આપણે એવા હતા અર્જુન પાનમાં. આપણે પફ ખાઈને પગી કેન્દ્રવાનો લુક પર તમે જોઈ શકો છો. સામે ગૌશાળા છે. પછી આપણે ગાડી લઈ નીકળી ગયા આપણે ગળુ તરફ, કેમ કે આપણે ગળુથી ગાડી લેવાની હતી ને મિત્રો વરસાદનો માહોલ પણ હતો, એટલે આપણે ફોર વ્હીલને જવાનું હતું વીડી. પછી આવી ગયા આપણે ફોર વ્હીલમાં. આપણે ફોર વ્હીલ ધીમી ચલાવીને આપણે વિડીયો ઉતારી લીધો પહેલાં. મિત્રો તમે જોઈ શકો ફોર વ્હીલ હું જ રાખું છું, બીજું કોઈ હાંકતો નથી. મને પણ મિત્રો ફોર વ્હીલ આવડે છે. અને પછી મિત્રો ફટાફટ આપણે પહોંચી ગયા માળિયા, કેમ કે માળિયા આપણે ફોર વ્હીલને રિપેરિંગમાં મૂકવાની હતી. ફોર વ્હીલને રિપેરિંગમાં મૂકી આપણે માળિયામાં ચાલતા થયા. ત્યાં તો આપણે એક ભાઈ મળી જાય ગાડી લઈને જતા હતા વીડી, એટલે ફટાફટ આપણે ગાડીમાં બેસી ગયા. વિડીયો સારો લાગ્યો હોય ફટાફટ ફોલો કરી દો અને લાઈક કરો.